આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી રાજાઓનું પહેલું પુસ્તક પહેલો રાજા અને આપણે વાંચીએ તેનો 11મો અધ્યાય અને 41 થી લઈને 43ની કલમ સુધી. પહેલો રાજા 11 41 થી 43. હવે સુલેમાનની બાકીની બાબતો ને તેણે જે સર્વ કર્યું તે ને તેનું જ્ઞાન એ સુલેમાનના કૃત્યોના પુસ્તકમાં વર્ણવેલા નથી શું? આખા ઇઝરાયલ પર સુલેમાને યરૂશાલેમમાં જે રાજ કર્યું તેનો સમય 40 વર્ષનો હતો. પછી સુલેમાન પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેના પિતા દાઉદના નગરમાં તેને દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેનો પુત્ર રહાબામ રાજા થયો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરીને એકવાર આપણે ઈશ્વરના વચનોમાં જઈએ, ધ્યાનથી સાંભળીએ, એને હૃદયમાં ઉતારીએ, વિશેષ કરીને પ્રમાણે ચાલીએ કે જેથી કરીને ઈશ્વરનો આશીર્વાદ એ આપણી પર આવે અને આપણે અનંત જીવનના વારસદાર બનીએ. સુલેમાન રાજા એટલે કે જે દાઉદ પછી દાઉદના વંશની અંદર પેદા થનાર બીજો રાજા અને આખા ઇઝરાયલ કોમ પર જેમણે 40 વર્ષ સુધી રાજ કર્યું. સુલેમાન કે જેનો અર્થ થાય છે શાંતિ, શાંતિને યોગ્ય. અને ઇઝરાયલમાં અત્યાર સુધી જેટલા પણ રાજાઓ થયા એ બધા રાજાઓના કાર્ય કરતા સુલેમાનની જે કાર્યની કીર્તિ હતી, એમણે જે રાજ્ય કર્યું 40 વર્ષ, એમાં જેટલી શાંતિ રહી એટલી કદી કોઈ પણ રાજાના સમયમાં એ શાંતિ નથી રહી. અને સુલેમાન રાજા એ બાદશેબાનો પુત્ર અને ઈશ્વરે દાઉદને કીધેલું હતું કે તારો પુત્ર સુલેમાન તારા પછી એ રાજા થશે અને એ મારા સારું મંદિર પણ બાંધશે. અને સુલેમાન રાજાએ એક અદ્ભુત એક મંદિર પણ બાંધ્યું અને એમાં પુષ્કળ સોનાનો ઉપયોગ થયો. અને એ સુલેમાન રાજાને એકવાર રાત્રે સપનું આવ્યું. સપનાની અંદર સુલેમાન રાજાએ જોયું તો ઈશ્વર આવ્યા અને ઈશ્વર આવીને સુલેમાનને એવું કહે છે કે સુલેમાન તું માંગ કે છે અને તું જે માંગીશ ને એ બધું તને આપીશ. ત્યારે સુલેમાન રાજાએ ઈશ્વર પાસે એવી માંગણી કરી કે પ્રભુ તમે મારી પર કેટલી બધી દયા કરી છે અને મારા બાપના રાજ્યાસન પર તમે મને બેસાડ્યો છે. આ કૃપા ઓછી છે કે જો હું તમારી પાસે માંગુ? એટલે પ્રભુ મારે કશું નથી જોઈતું, પણ તારા લોકો એટલા બધા છે, ઇઝરાયલ પુત્રો એટલા બધા છે કે ગણતરી થતી નથી. આકાશના તારા જેટલા છે, પૃથ્વીની રચકણો જેટલા છે, સમુદ્રની રેતી જેટલા છે લોકો તો. અને એટલે આ લોકોની ઉપર હું રાજા, તો આ લોકોનું સંચાલન કઈ રીતે કરું? આ લોકોનો ન્યાય હું કઈ રીતે કરું? એટલે પ્રભુ કહે છે કે તમે મને ખાલી વિવેક બુદ્ધિ આપો કે જેથી કરીને હું આ બધાનો ન્યાય કરી શકું, આ બધાને યોગ્ય રસ્તા પર હું ચલાવી શકું. પહેલો રાજા 3 અધ્યાય 5 થી 15 કલમની અંદર આ વાત લખેલી છે. તો ઈશ્વર બહુ ખુશ થઈ ગયા કે સુલેમાન તે તારા માટે સોનું ચાંદી નહીં માંગ્યું, તે તારા માટે લાંબુ આયુષ્ય નથી માંગ્યું, તે બીજું કશું નથી માંગ્યું, પણ તે તો મારા લોકોના ન્યાય કરવાના માટે, એ લોકોને યોગ્ય રીતે ચલાવવા માટે તે વિવેક બુદ્ધિ માંગી. એટલે સુલેમાન હું તારી પર બહુ પ્રસન્ન છું અને એટલે હું તને બધું જ આપીશ. જે તે નથી માંગ્યું ને એ પણ હું તને આપીશ. અને ઈશ્વરે આ સુલેમાનને ઘણું બધું આપ્યું. સુલેમાન પાસે ઢગલાબંધ રથ હતા, ઢગલાબંધ ઘોડાઓ હતા, ઘોડે સવારો પણ પુષ્કળ હતા. સાથે સાથે એમના સમયમાં એમની પાસે સોનું પુષ્કળ હતું, ચાંદી પણ પુષ્કળ હતી. સોનું અને ચાંદી એ તો પથ્થરને તોલે હતું. એટલે કે જેમ પથ્થર આપણને મળે એવી રીતે સુલેમાનના સમયની અંદર સોનું આપણને મળી આવે અને પુષ્કળતાની અંદર સોનું
લોકો ઘરમાં પણ ના લઈ જાય કે કેટલું લાયેલ ભરી આપણે એટલી હદે સોનું આ સુલેમાન પાસે હતું. એટલું જ નહીં, એમણે જે વિવેક બુદ્ધિ માંગી એને કારણે ઈશ્વરે એમને જે જ્ઞાન આપ્યું એ અઢળક જ્ઞાન. અને આજે બાઇબલમાં તો નોંધ થયેલી જ છે, પણ ઇતિહાસમાં પણ નોંધ થયેલી છે કે સુલેમાન જેવો જ્ઞાની રાજા ના એમની પહેલા કોઈ હતો, ના એમના પછી કોઈ થયો. અને એ જમાનામાં આખી દુનિયામાંથી લોકો સુલેમાન પાસે ખાલી એનું જ્ઞાન જોવા માટે જતા કે આની પાસે ખરેખર કેવું જ્ઞાન છે. એટલે લોકો છે ને અટપટા સવાલો લઈને જાય. ભાઈ સુલેમાનને ગૂંચવવાનો પ્રયત્ન કરે, પણ પ્રશ્ન પૂછ્યો નથી કે જવાબ નીકળ્યો નથી, ફટ દઈને જવાબ. એ લોકોને બહુ આશ્ચર્ય થાય. શેબાની રાણી જાય છે અને એ જઈને બહુ બધા અટપટા સવાલો કરે છે. અને બાઇબલ કહે છે એક પણ સવાલ એવો નહોતો કે જેનો જવાબ સુલેમાન રાજાએ ના આપ્યો હોય. અને એ બધું જાણ્યા પછી શેબાની રાણી એવું કબૂલ કરે છે કે સુલેમાન, મેં તારી વિશે જ્યારે મેં સાંભળેલું ને ત્યારે મને એવું લાગતું કે આ લોકો ફાળાફાળ કરે છે, આટલું બધું થોડું હોય. પણ કે જ્યારે અહીંયા મેં જોઉં ત્યારે મને લાગે છે કે એ લોકો તો મને અડધું પણ નતું કીધું. એટલે જે મને ફાળવાનું લાગતું હતું એના કરતા અતિ હું તારી પાસે છે, પુષ્કળ જ્ઞાન એ તારી પાસે છે. અને આ સુલેમાન રાજા પાસે પુષ્કળ જ્ઞાન હતું, સંપત્તિ એટલી બધી હતી, પોતાને સારો એમણે સોનાનો મહેલ બાંધેલો હતો, ઈશ્વર માટે સોનાનું મંદિર બાંધેલું હતું. એટલું જ નહીં, એમણે 700 તો કાયદેસરની રાણીઓ કરી, એટલે કે સર્ટિફિકેટ વાળી, જેની પાસે કાયદેસર લગ્નનું સર્ટિફિકેટ હોય એવી 700 રાણી કરી. 300 વગર સર્ટિફિકેટની રાખી. ટોટલ 1000 રાણીઓ કરી એમણે. એટલે એમને જેમાં એમને થતું હતું કે મારે આ વસ્તુ જોઈએ છે એ બધી જ વસ્તુ એમણે પ્રાપ્ત કરી. અને પુષ્કળ પૈસો. આપણે તો બજારમાં જે કદાચ મીઠાઈની દુકાને ઢગલાબંધ મીઠાઈ હોય તો આપણે તો કંટ્રોલ રાખ્યા ને કે ના ભાઈ આ બધી તો આપણે નથી કરવી શકતા. પણ કદાચ કોઈ એકાદ એ પણ ઘરના માણસોને ગણીને આપણે એટલા પીસ કદાચ લઈ જઈએ કે ભાઈ અમે આટલા જણા છે તો આટલા જેટલું થાય એટલું આપી દે પેટ ભરીને, તો આપણે પણ નથી લઈ શકતા. પણ એનું કારણ શું છે? કદાચ પૈસાનો અભાવ હોય, પરંતુ સુલેમાન પાસે કશાનો અભાવ નહીં. એટલે જે જોયે ને એ બધું લઈ લે. એમને એવું લાગે મારે નોકર જો તો નોકર ખરીદી લાવે છે, એમને લાગે મારે સોનું જો સોનું લઈ આવે, એમને એવું લાગે મારે સોનાનો હિંચકો બનાવી નાખે. એમને જે મન થાય એ બધું એ ખરીદી શકે. અને કોઈનાથી એ પોતાનું મન પાછું નતા રાખતા. અને સભા શિક્ષકના પુસ્તકમાં એવું લખેલું છે, આપણે વાંચીએ તેનો 2 અધ્યાય 10મી કલમ. જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો વટ્યો નહીં. મેં મારા મનને કોઈ પણ આનંદથી રોક્યું નહીં, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન આનંદ પામ્યું અને મારી સર્વ મહેનતનું ફળ મને એ મળ્યું. તું શું કહે છે કે જેમાં મને આનંદ દેખાતો હતો, કે જે પણ મને લાગે મારે જોઈએ છે, તો કે મેં મારા મનને રોક્યું જ નહીં. પૈસો એટલો બધો, એટલે કશાથી મન રોક્યું નહીં. બધું જે છે એમણે પ્રાપ્ત કર્યું. જેટલું જોઈતું હતું એ બધું એમણે ધ્યાનથી સર્વત્ર સમજ. સુલેમાન જેવા જ્ઞાની કોઈ નહીં અને સુલેમાન જેવો ધનવાન કોઈ નહીં. સુલેમાને જેટલી સુખ સાહેબી ભોગવી એટલે કદાચ કોઈ રાજાએ નથી ભોગવી. એના જમાનામાં શાંતિ પણ રહી. એમણે બધી વનસ્પતિઓ પર વિવેચન કર્યું. વનસ્પતિ વિશે એ શોધખોળ કરે અને જાણી લે કે કઈ વનસ્પતિની અંદર કયું કેમિકલ આવેલું છે અને એનો ઉપયોગ શું થાય, કઈ બાબતમાં આ ઉપયોગી પાત્ર બને, એ બધું સંશોધન કર્યું. ટૂંકમાં જે બધા વૈજ્ઞાનિકો જે શોધખોળ કરે છે ને એનાથી પણ ભારે શોધખોળો આ સુલેમાન રાજાએ કરી. એટલું જ નહીં, નીતિવચનો એમણે લખ્યા. નીતિવચનો એટલે કે જેને કહેવત કહેવાય. કહેવત એટલે અનુભવના આધારે કોઈ લખેલી વસ્તુ. એ પણ એમણે લગભગ 3000 એમણે નીતિવચનો લખ્યા. જબરજસ્ત. આ સુલેમાન રાજા પાસે જ્ઞાન આ બધું એમણે પ્રાપ્ત કર્યું. અને આ બધું પ્રાપ્ત કરીને એવું કહે છે કે મેં કશાથી કોઈ પણ આનંદથી મેં મારી જાતને રોકી નહીં. પરંતુ એના પછી એવું કહે છે, સભા શિક્ષકનું પુસ્તક એનો 2 અધ્યાય
એના 11મી કલમ. ત્યારે જે બધા કામો મેં મારા હાથે કર્યા હતા જો સુલેમાન એવું કહે છે કે જેટલું મેં મારા હાથે કર્યું હતું, જેટલું મેં પ્રાપ્ત કર્યું હતું, જેટલું મેં જોયું હતું, હા, તે પર અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી. હા, બધું જે મેં પ્રાપ્ત કર્યું, જેમાં મને આનંદ લાગતો હતો, એ બધા પર એકવાર ફરીને એકવાર દ્રષ્ટિ કરી, તો એ સઘળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું. શું કહે છે કે આ તો બધું મને વ્યર્થ લાગ્યું, કે છે આ તો બધું મને પવનમાં બાચકા ફરવા જેવું લાગ્યું. પવનમાં બાચકા ફરવા એટલે આમ મુઠ્ઠી પર હવામાં જો તમારા હાથમાં કઈ આવતું આવે કશું. એ સુલેમાન રાજા શું કહેવા માંગે, મેં બધું જ મેળવ્યું, અને બધું મેળવ્યા પછી મેં જયારે એની પર વિચાર કર્યો ત્યારે મને એવું લાગ્યું કે આ બધું કેવું છે, વ્યર્થ છે. આપણે એવા રાજાની વાત કરી રહ્યા છે જેને ઈશ્વરે જ્ઞાન આપ્યું, એની પાસે જ્ઞાન હતું. આપણે એવા રાજાની વાત કરી રહ્યા છે જેમની પાસે પુષ્કળ ધન દોલત હતી. આપણે એવા રાજાના માટે વાત કરીએ છીએ કે જેમના માટે કોઈ પણ વસ્તુ ખરીદવી અને કોઈ પણ દેશમાંથી ખરીદવી અસંભવ નહોતું, અને એમને બધું પ્રાપ્ત કર્યું. એટલે નાનપણમાં એક વાર્તા સાંભળતા હતા, દ્રાક્ષનો મેલો હતો, શિયાળા આવે છે, પછી કૂદકા મારે છે, પણ કૂદકા મારતા મારતા કોઈ દ્રાક્ષ કે આવતી જ નથી. એટલે પછી શું કહે, છોડો ને, દ્રાક્ષ તો ખાટી છે. ના એટલે શું કહે, દ્રાક્ષ ખાટી છે. સુલેમાન શું કહે, બધું વ્યર્થ, પણ નથી મળ્યું અને બોલે છે એવું નથી, મળ્યું છે, ભોગવ્યું છે, બધાનો અનુભવ કર્યો છે, અને ત્યાર પછી કે છે આ શિયાળ જેવી વાત નથી કે એમને બહુ પ્રયત્નો કર્યા હોય, બહુ ધમ પછાડા કર્યા પછી કશું ના મળે એટલે પોતાના મનના મનાય છોડને આ દ્રાક્ષ તો ખાટી છે, નહીં જોઈતી, એવું નથી થયું. એમણે તો બધું પ્રાપ્ત કર્યું છે, બધાનો અનુભવ કર્યો છે, અને અનુભવ કર્યા પછી એ એવું લખે છે કે આ બધું વ્યર્થ અને પવનમાં બાચકા ભરવા છે. હાલેલુયા, હાલેલુયા. તો ધ્યાનથી ઈશ્વરના વચન જે છે એ સમજે. લોકો આ જ બધી બાબતને માટે કેટલા બધા હવા ત્યાં થાય છે, મારા આ જોડે, મારા પેલું હવા ત્યાં, મારે સરસ ઘર બનાવવું છે, પણ પૈસા નથી એટલે લોન પણ લેવાની. એટલું જ નહીં, ના મળતી હોય તો ખોટી આવક દેખાડવાની, ખોટા કાગળે રજૂ કરવાના, હવા ત્યાં મારીને પણ ઊભું કરવાનું, હપ્તા ભરીને પણ મોડ ખુશ રાખવાનું. અને ખરેખર તો દર મહિને હપ્તો કપાતો હોય ને તારો કેવું કેવું થઈ જતું હોય, પણ છતાં તારો પણ હા મેં બાંધ્યું છે. અને પણ આ બધું પ્રાપ્ત કર્યા પછી આ સુલેમાન રાજા એવું કહે છે કે આ બધું વ્યર્થ છે, આ બધું ખોટું છે, અને પવનમાં બાચકા ભરવા છે. વિચાર કરો, જેને મળ્યું છે ને અને અનુભવ કર્યો છે એ આ બાબત જે છે એ એવું કહે છે. જેને નથી મળ્યું અને બોલે છે એવું નથી. એક બાઇબલની બહારનું પાત્ર સિકંદર બાદશાહ, એમને ઘણી વખત વાત કરી. એ માણસે પણ આવું જ થયું, બહુ બધું જીતવાના માટે નીકળેલો, આખી દુનિયા જીતવાના માટે નીકળેલો, પ્રાપ્ત કરવાના માટે નીકળેલો, અને એટલે ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણા બધા દેશ એને જીતી લીધા, ઘણું બધું ધન દ્રવ્ય એને એકઠું કર્યું, પરંતુ એના ઘરથી 24 કલાકના અંતર હતો અને એનું મૃત્યુ થયું. એને હવે તો હકીમોને આજીજી કરી, ફક્ત એક દિવસ મને જીવાડો, એવું તો કરો કે છે, ફક્ત 24 કલાક મને જીવાડી દો કે છે, હું મારી મા પાસે પહોંચી જાઉં, બસ મને એટલો સક્ષમ કરી દો. અને હવે તો ના પાડી કે આ ના થઈ શકે. અત્યારે એણે જે 3 ઈચ્છા પ્રગટ કરી, આપણે ઘણી વખત જોઈ ગયા કે મારો જનાજો જે છે, એટલે કે મારી જે પેઢી છે એ તો કહે છે કે વૈદોનો હકીમો ઉચકીને જાય. કારણ એ હતું કે લોકો જોવે કે આ વૈદો હકીમો પણ આપણે જીવન નથી આપી શકતા. જ્યારે મને લઈ જાઓ ત્યારે મારી પાસે સોના મોર લૂંટાવજો, કેમ આટલું બધું પ્રાપ્ત કર્યું, મારી સાથે કશું નથી આવતું, આ સોના મોર એ કઈ મારી જિંદગી નથી બચાવી શકતું. અંગ્રેજી વાત કીધી કે મારા હાથ બહાર રાખજો, ખુલ્લા રહે, લોકોને ખબર પડે કે બહુ બધું પ્રાપ્ત કર્યા પછી પણ ખાલી હાથ આવ્યો અને ખાલી હાથે જઈ રહ્યો છે. વિચાર કરો, આ તો બાઇબલનું પાત્ર નથી, આ તો ઈશ્વર નથી ઓળખતો, પણ આણે પણ એ જ વાત કરી અનુભવથી કે જે સુલેમાન રાજાએ કરી કે આ બધું પ્રાપ્ત કર્યા પછી ખરેખર
મળતું કશું નથી. આ તો પવનમાં બાચકા એક જણની સાથે મારી વાત થઈ તો ખબર નહીં એને કોઈ ફિલ્મનો ડાયલોગ માર્યો કે પછી પોતાનો બનાવેલો શું કર્યું કે શું યાર પૈસા પાસે તો કે માનવું છું કે પૈસો પરમેશ્વર નથી કારણ કે પરમેશ્વર તો ઓછું થઈ ગયું છે એટલે પૈસાને પણ પરમેશ્વર સાથે સરખાવે છે. લોકોને જોઈએ છે. ચાલો હું તમને સવાલ પૂછું. આંગળી ઊંચી કરો જેને બહુ મહેનત જવાબ આપો. તમે જાઓ છો રસ્તામાં એક બાજુ 10 લાખ પડે છે અને એક બાજુ 20 લાખ પડે છે. જો તમે કયા લેશો? આંગળી ઊંચી કરો. આંગળી ઊંચી કરો. ચલો એનું પૂછું. એક બાજુ 10 લાખ પડ્યા છે, બીજી બાજુ 20 લાખ પડ્યા છે. તમે ત્યાંથી જઈ રહ્યા છો, તમારી નજર પડશે કે આ બાજુ 10 લાખ છે ને આ બાજુ 20 લાખ છે. તમે કયા લેશો, 10 લાખ કે 20 લાખ? ચલો આંગળી ઊંચી કરો, પહેલા હું લઈને કહીશ. શીખેલી છે બધું. ચલો બોલો. 20 લાખ. ચલો નીતિન ભાઈ તમે શું લેશો? હાલેલુયા. મેં ક્યાં કીધું બે માંથી કરી લેવા? એ કોઈ શરત થોડી છે. ચલો વાંધો નહીં, કેવડા જાપ એકંદર સારા છે. જે વધારે છે લેવાની વાત છે અને બધું છે લેવાની વાત. કહેવાનો મતલબ એમ આપણે જોઈએ છે આ વસ્તુ અને માણસને ગમતી હોય છે આ વસ્તુ. તમારા ખાતામાં ફિક્સ ડિપોઝિટ પર કે એમને કાર્ડ ખાતા બી 10 લાખ પડ્યા, કોઈ 10 લાખ ના કાર્ડ ખાતા પડ્યા છે. છોડ ને નહીં કેવું આપી દે ભાઈ, તું આપી ભલે કાર્ડ ખાય પણ તું આપ મને. હે ને, આનાથી કદી ધરાવો નથી આવતો. પરંતુ એવા લોકો કે જે લોકો એનો અનુભવ કર્યો એ સુલેમાન રાજા એવું કે છે. ફરી એકવાર આપણે વાંચીએ સભા શિક્ષકનું પુસ્તક 2 અધ્યાય 11મી કલમ. ત્યારે જે બધા કામો મેં મારે હાથે કર્યા હતા તે પર અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી તો એ સગળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી ઉપર મને કંઈ પણ લાભ જણાયો નહીં. હાલેલુયા. બહુ ધ્યાનથી સમજો. શું આ તમે જે વાંચ્યું એની પર તમે વિશ્વાસ કરો કે સુલેમાન આવું કીધું જશે? હા કે ના? હા કે ના? અરે બોલો બધા. હું કાયમ કર્યું 5 કિલો વાળું ના 50 ગામ વાળી જલાવો જીવનું. હાલેલુયા. જો આ બાઇબલમાં લખેલું છે સુલેમાન રાજા પવિત્ર આત્માથી ભરપૂર થઈને લખે છે આ વસ્તુ અને એમને જયારે બધું ભાન થયું ને ત્યારે આ વસ્તુ લખેલી છે એમણે. તો એવું કહે છે કે આ કશું જ નથી, આ વ્યર્થતા છે અને પવનમાં બાચકા ભરવા. પણ સુલેમાને ક્યારેક લખ્યું ખબર છે? આ બધું પહેલા તો ભાગ્યની પાસે, આ બધું પ્રાપ્ત કર્યું. પહેલા તો વ્યર્થતા પાસે દોડ્યા ને, વ્યર્થતાનો અનુભવ કર્યો ને, બધું ઘરમાં ભર્યું ને. ત્યાર પછી ઘણા બધા લોકો ત્યારે કોઈ જુવાન છોકરાને કીધું કે ઘણા જુવાન છોકરા મને બહુ પર કહી તમે તમારા જુવાનીમાં આનંદ લીધો, અમને લોકો રોકો છો. વાત બરાબર, અમને નતું ભાન થયું, તમે વ્યર્થતામાં હતા. પણ તમે લોકો જયારે તમને લોકોને એ સમયમાં મળી રહ્યું છે, જુવાનીમાં મળી રહ્યું છે, અમને લોકોને કોઈ કેનાર ના મળ્યું કે જેથી કરીને અમે એ સમય છૂટતા. પણ આજે અમે જે કઈ એ વખત અમને આનંદ લાગતો પણ આજે અમને અફસોસ થાય છે કે બધું ખોટી વસ્તુ હતી. તો સુલેમાન રાજાને બી ક્યારે અનુભવ થયો? એક વાર તો બધું લઈ લીધું, બધો અનુભવ કરો, આ જોઈએ પેલું જોઈએ ફલાણું ઠીકણું બધું જ. અને ત્યાર પછી એવું કે છે 1000 આણો થતી હશે, તારે તો જોઈતી હતી. હા ને, સોનું જોઈતું હતું, એક સુખ સુવિધાના સાધનો જોઈતા હતા. એનો અનુભવ કર્યા પછી સુલેમાન રાજા એવું કહે છે કે આ ખરેખર વ્યર્થતા છે અને આમાં મને કશો પણ ફાયદો, કશો પણ લાભ જણાતો નથી. આ સુલેમાન રાજા કેટલું જીવ્યા મને નથી ખબર, પરંતુ હું તમને કહું કે આ સુલેમાન રાજાએ જે કંઈ અનુભવ કર્યો અને છેલ્લી ઘડી જે કંઈ બોલ્યા એ બાબત પરથી આપણને આજે ઈશ્વર કંઈક શીખવાડવા માંગે છે. અને આજે આપણે સુલેમાન રાજાના જીવન પરથી એક 4 બાબતો, ઘણી બધી શીખવા જેવી છે, પણ ખાસ 4 બાબતો એવી છે કે જે આજે આપણે દરેક જણ ઈશ્વરના આત્માથી શીખવા માંગે છે. અને એમાં સૌથી પહેલી બાબત છે, ધ્યાનથી સમજો, કે પરમેશ્વરે આપણી રચના
આ સંસાર માટે નથી કરી. સૌથી પહેલી શીખવાની બાબત કે ઈશ્વરે આપણી રચના આ સંસાર માટે નથી કરી. આ સંસાર શરીર માટે છે, શરીર આત્મા માટે છે, આત્મા પરમેશ્વર માટે છે. તો ધ્યાનથી સમજો, સંસાર શરીર માટે છે, શરીર આત્મા માટે છે, અને આત્મા જે છે એ તો પરમેશ્વર માટે છે. સુલેમાન રાજાએ બધું મેળવ્યા પછી જો એવું કહી શકતા હોય કે આ બધું વ્યર્થ, એનો મતલબ કે એવું કહેવા માંગે છે કે ઈશ્વર આના માટે તો આપણી રચના નથી જ કરી. હે ને? એકથી વધારે પતિઓ માટે ને એકથી વધારે પતિઓ માટે ઈશ્વર આના માટે આપણી રચના નથી કરી. ઈશ્વર સોનું ચાંદી ભેગા કરવા માટે આપણી રચના નથી કરી. દુનિયાના બધા સુખ સુવિધાના સાધનો માટે ઈશ્વર આપણી રચના નથી કરી. કારણ કે આ બધું મેળવ્યા પછી જો એ માણસ એવું કહેતો હોય અને એ બી પવિત્ર આત્માથી કહેતા હોય કે આ વ્યર્થ છે, એનો મતલબ કે ઈશ્વરે આપણી રચના આ બાબત માટે નથી કરી. હાલેલુયા. હાલેલુયા. સમજમાં આવ્યું બધાને? એ આટલું બધું પ્રાપ્ત કર્યા પછી સુલેમાન રાજાને અસંતોષ થયો. જો આ બધામાં સંતોષ માન્યો હોત તો તેમાં એમાં છેક સુધી રહેત. આ તો બધું બહુ સરસ છે, સંતોષકારક છે, પણ એમાંથી છૂટ્યા એક. અને એ સુલેમાન રાજા નીતિવચન તમે વાંચો 5મો અધ્યાય 7મો અધ્યાય તો શું કહે છે કે પર નારી એ તો ઊંડો ખાડો છે. પણ પહેલા તો 1000 કરી, પછી ભાન થયું તો લખ્યું ને કે આ ઊંડો ખાડો છે. એ પહેલા નથી ખબર પડી એમને. બહુ ધ્યાનથી સમજો. પણ એમણે એ બાબત જે છે એ બાબત લખી, પણ જો સંતોષ થયો હતો એટલે આટલું બધું કર્યા પછી એમને અસંતોષ લાગ્યો કે આ બધી બાબત જે છે એ ખોટું છે. અને આજે જો તમને પણ તમારા જીવનની અંદર જે કે તમે પ્રાપ્ત કર્યું છે એમાં જો તમને અસંતોષ લાગતો હોય તો સમજી લેવાનું કે તમારા જીવનની અંદર હજુ પણ કશું ખોટું. ઈશ્વરે તમારી રચના આ બધી બાબત માટે કરી હોત તો તમને સંતોષ હોત. જે કે આપણે પ્રાપ્ત કર્યું છે એનો આનંદ હોત, પણ આનંદ ટકતો નથી. એનું કારણ છે કે ઈશ્વરે ખરેખર આના માટે આપણી રચના જે છે એ નથી કરી. અને સભા શિક્ષકના પુસ્તકમાં એવું લખેલું છે 33 અધ્યાય અને 11મી કલમ. તેણે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે. વળી તેણે તેઓના હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે અર્થથી તે ઇતિ સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહીં. હાલેલુયા. આ કલમને બહુ ધ્યાનથી આપણે સમજીએ. ફરીથી એકવાર વાંચો. તેણે દરેક વસ્તુને જો તેણે એટલે ઈશ્વરે તેને સમયે સુંદર બનાવી છે. દરેક વસ્તુને ઈશ્વરે જે તે સમયે સુંદર જ બનાવેલી, સારી બનાવેલી છે. વળી તેણે તેઓના હૃદયમાં વળી તેણે તેઓના હૃદયમાં એટલે માણસોના હૃદયની અંદર સનાતનપણું એવી રીતે મૂક્યું છે પોતાનું સનાતનપણું એવી રીતે મૂક્યું છે. સનાતનપણાનો અર્થ એવું થાય છે કે અનંતકાળ. સનાતન આત્મા એટલે જે અનંતકાળ ટકનાર આત્મા છે એ સનાતનપણું એટલે અનંતકાળપણું. ઈશ્વર આપણને અનંતકાળનું જીવન આપનાર છે. આ પૃથ્વી પર 70 કે 80 વર્ષો આયુષ્ય નહીં, પરંતુ ઈશ્વરે આપણા માટે સનાતનપણું મૂકી રાખેલું છે. તો ઈશ્વર આપણા હૃદયમાં કઈ બાબત મૂકેલી છે? સનાતનપણાની બાબત. એટલે કે અનંતકાળની વાત જે છે એ ઈશ્વરે આપણા માટે મૂકેલી છે. હાલેલુયા. હાલેલુયા. આ પૃથ્વી પર શું છે? લિમિટ છે આપણી. તમે 70 કે 80 વર્ષ જીવશો, કદાચ 100 વર્ષ જીવશો, પરંતુ ઈશ્વરે આપણા હૃદયની અંદર એમનું સનાતનપણું મૂકેલું છે. એટલે કે આપણને કંઈક ને કંઈક ઈશ્વર એની ખાતરી કરી આપે છે. તમે જોજો કોઈ પણ ધર્મના લોકોને એ લોકો સ્વર્ગ અંદર કેવા ચિંતા કરે છે. એ લોકો બી માને સ્વર્ગ નરક છે. દરેક ધર્મના લોકો માને છે. કેમ માને છે? કે ઈશ્વરે દરેકના હૃદયમાં આ સનાતનપણું મૂકેલું છે. કંઈક ને કંઈક ઊંડે ઊંડે લોકોને લાગે છે ના કોઈ તો છે. દરેકને ઊંડે ઊંડે કંઈક તો લાગે છે ના સ્વર્ગ નરક જેવું કંઈક તો છે જ. ઈશ્વર બદલોને યાર વ્યક્તિ જેવું કંઈક ને કંઈક ઊંડે ઊંડે પણ લોકોને લાગે છે. એટલે કે આપણને ઈશ્વરે એક એવી ખબર પાડેલી છે, આપણા હૃદયમાં મૂકેલું છે કે સનાતનપણું છે. અનંતકાળની બાબતો આપણા જીવનની અંદર છે. એ અનંતકાળને માટે ઈશ્વરે આપણી રચના કરી છે. આ સંસાર માટે રચના નથી કરી. આ સંસાર આપણને જોઈએ છે. આ સંસારમાં આપણે જીવવાનું પણ છે. સંસારની સાંસારિક વસ્તુ એની પણ આપણને જરૂર છે. અત્યારે તમે ચારે બાજુ જુઓ, આ ઘરની અંદર આ જે તે વસ્તુ મૂકવામાં આવેલી છે, હા, એની આપણને કોઈક ને કોઈ રીતે જરૂર છે.
બેડ મૂકવામાં આવેલા છે, તો બેસવાનું સુવા માટે કામ લાગે. દાદલા મૂકેલા તો આપણું શરીર દુખી ના જાય એના માટે છે. ટેબલ છે તો એનો કઈ ઉપયોગ છે. તમે જો ચારે બાજુ એટલી બી વસ્તુ દેખાય છે એનો કંઈક ને કંઈક ઉપયોગ છે. એટલે આ સંસાર છે ખરો, એનો ઉપયોગ છે ખરો, પણ ઈશ્વરે આપણને સંસાર માટે નહીં પણ જે સનાતનપણું છે એના માટે ઈશ્વરે આપણી રચના કરેલી છે. અને એટલે આપણા હૃદયમાં કંઈક ને કંઈ એ સનાતનપણાની વાત જે છે આવે છે. અને કોરિન્થીના પહેલા પત્રમાં લખેલું છે, 1 કોરિન્થી 15મો અધ્યાય 53મી કલમ. કેમ કે આ વિનાશીને અવિનાશપણું ધારણ કરવું પડશે. આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે. આ વિનાશી એટલે આ જે શરીર છે ને વિનાશ પામવાનું છે. એ માટીનું છે ને માટીમાં એકવાર ફરીને એકવાર મળી જશે. આ વિનાશી શરીર છે. એ વિનાશી શરીરને શું ધારણ કરવું પડશે? અવિનાશી એટલે કે જેનો નાશ નહીં થાય, એટલે કે જે અનંત કાળ છે ને, અનંત કાળની વાત છે. આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે. આપણું ખરું જીવન જે છે ને એ આ પૃથ્વી પર વિનાશ પામ્યા પછીનું જીવન છે. તમે એકવાર અહીં મૃત્યુ પામશો, તમારું શરીર માટીમાં મળી જશે, ત્યાર પછી આપણું ખરું જીવન જે છે ને એ શરૂ થવાનું છે. એ ખરું જીવન પ્રાપ્ત કરવાના માટે આપણા દોડ ભાગ કરી રહ્યા છે. બાકી રોજે મીટિંગ કરવાની જરૂર નથી. પરંતુ અવિનાશીપણું બે બાબતને લઈને લખેલું છે. એક તો સ્વર્ગ અને બીજું નર્ક. નર્કમાં અવિનાશી નાશ છે. રોજ મરવાનું છે પણ તમે ખરેખર નથી મરવાના. તમે અવિનાશી તમે જીવ્યા જ કરશો ત્યાં. પણ સ્વર્ગ એવી જગ્યા છે કે જ્યાં તમારો કોઈ વિનાશ નથી. ત્યાં હંમેશા આપણે શાંતિ અને આનંદની અંદર જવાનું. પણ એ જીવન ક્યારે છે? મૃત્યુ પછી જ છે. અને એના માટે ઈશ્વરે આપણી રચના કરી. એટલે 70 શિશુ જયારે ખુશ થતા હતા ને, ઓ પ્રભુ નામે તો ભૂતો નીકળ્યા, ફલાણું તો કે હું તો એ ચૂકે આ બધાને ખુશ થવાની જરૂર નથી. પણ કે તમારા નામ જીવનના પુસ્તકમાં લખેલા છે. એટલે કે આ પૃથ્વી પરની વાતો પર આનંદ ના કરો. ભલે એની પ્રભુની જ વાત હતી ને, કોઈ માતાને સાજા થાય તો આપણે ખુશ થઈએ. કોઈ જગ્યાએ ઈશ્વર આપણો ઉપયોગ કરીને ભૂત નીકળે તો આપણે ખુશ થઈએ અને આપણે આનંદ કરીએ. આપણે કોઈ સુવાર્થ આપે ને કોઈ માણસ પછી આપણે આનંદ કરે તો પ્રભુ શું એમાં શું આનંદ કરવાનું? એ તો પણ આ તો દુનિયાની જ બાબત છે. પણ તમારા નામ જીવનના પુસ્તકમાં લખે તમે અનંત જીવન પામવાના છો એનો આનંદ કરો. એટલે કે અવિનાશીપણું જે છે એનો તમે આનંદ કરો. એટલે તો યોહાન બાપ્તિસ્મા કરનારે ઉપદેશ કરતા શું કીધું? પસ્તાવો કરો, કેમ કે આકાશ રાજ્ય, આ રાજ્યની થોડી વાત છે. આ રાજ્યની અંદર પ્રગટ શું કર્યું? આકાશ રાજ્ય. તો પ્રભુ બાપ્તિસ્માને શું પ્રગટ કર્યું? પસ્તાવો કરો, કેમ કે આકાશ રાજ્ય પાસે આવી જાય. તો શિષ્યોએ શું પ્રગટ કર્યું? આ જ વાત, આકાશ રાજ્ય પાસે આવ્યું છે. આ રાજ્યની વાત નથી કરતા ઈશ્વર, અવિનાશી રાજ્યની વાત કરે છે. એ પ્રગટ કરવા. અને બીજા કોરિન્થીમાં લખેલું છે, બીજો કોરિન્થી 4 અધ્યાય 18મી કલમ. કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે, બોધાન દિશામાં જે વસ્તુ દ્રશ્ય છે એટલે કે આ સાંસારિક વસ્તુ જે આપણને દેખાઈ રહી છે, તેમના પર નજર ન રાખતા. હાલેલુયા. આ દુનિયામાં જે કંઈ તમને દેખાય દ્રશ્યમાન વસ્તુ, એટલે આપણા માણસો શુદ્ધ આવી ગયા. આ દ્રશ્યમાન વસ્તુઓ પર કહે કે તમે વિશ્વાસ ના કરો. ફરી કરવા છો. કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે હા, તેમના પર નજર ન રાખતા, એની પર નજર ના રાખતા, જે અદ્રશ્ય છે હા તેમના પર અમે લક્ષ રાખીએ છીએ. એની પર અમે લક્ષ રાખીએ છીએ. અદ્રશ્ય એટલે સ્વર્ગની વાત કરે છે, એની પર અમે લક્ષ રાખીએ છીએ. હા, કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે. જે દ્રશ્ય છે એ ક્ષણિક. ક્ષણિક છે. તમારો પતિ કેવો છે? ક્ષણિક છે. તમારી પત્ની કેવી છે? ક્ષણિક છે. તમારા બાળકો કેવા છે? ક્ષણિક છે. એની પર નજર ન રાખતા. અમે શાની પર નજર રાખીએ છીએ? અદ્રશ્ય પર. તો ખરેખર આવું છે. મારી પત્નીનું માથું તો જાવ દીધું મને દ્રશ્ય દેખાય. અલા માથું નહીં રે, પતિનું માથું નહીં રહે, કશું નથી રહેવાનું. પણ આપણી દ્રષ્ટિ જ્ઞાન છે. પણ પાવલભાઈ આજે આપણને કે છે પવિત્ર આત્માની કે અમે અદ્રશ્ય પર નજર રાખીએ છીએ, અવિનાશી પણ. એનો મતલબ આ પૃથ્વી પર તમને તમારી પત્ની માટે નહીં, તમારા પતિ માટે નહીં, તમારા બાળકો માટે નહીં, તમારી રચના ઈશ્વર અવિનાશીપણા માટે કરી છે. હાલેલુયા. લખેલું છે આપણા વાંચે કોલોસીના પત્રમાં, કોલોસી 3 અધ્યાય એની પહેલી બીજી કલમ.
કોલોસીઓનો પત્ર તેનો 3 અધ્યાય અને પહેલી અને બીજી કથા. એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં- એટલે કે જો તમે વિશ્વાસ કર્યો, પસ્તાવો કર્યો, તમે બાપ્તિસ્મા લઈને પવિત્ર આત્મા પામ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે હા, ત્યાંની જે સ્વર્ગમાં બેઠા છે પ્રભુ ઈસુ, ત્યાંની એટલે ઉપરની વાતો શોધો. ઉપરની વાતો શોધો. હાલેલુયા. રહો છો કઈ આ પૃથ્વી પર, ઉપયોગ શું કરો છો? આ સાંસારિક વસ્તુઓનો. રહો છો કોની સાથે? તમારી પત્ની, તમારા પતિ, તમારા બાળકો સાથે. પણ નજર કઈ રાખો? હાલેલુયા. હાલેલુયા. નજર ક્યાં રાખો? ઉપર, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવને જમણા હાથે વિરાજમાન છે. ફરી શું લખ્યું છે આગળ? ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. ફરી લખ્યું છે, ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પરંતુ પૃથ્વી પરની વાતો પર નહીં. કેટલી અદ્ભુત બાબત! આ બધું સંસારમાં છે, આપણને મળેલું છે, પરંતુ ઈશ્વરે તમારી રચના એના માટે તો નથી જ કરી. હાલેલુયા. હાલેલુયા. પણ આપણી રચના કોના માટે કરેલી છે? અવિનાશીપણા માટે. અવિનાશીપણ એટલે સ્વર્ગ, ત્યાંના માટે આપણી રચના કરેલી છે. ત્યાં જવા માટે ઈશ્વર આપણી રચના કરેલી છે. અને માટે ઈશ્વર કહે છે કે તમે ઉપરની વાતો પર ચિત્ત લગાવો. જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠા છે એ સ્વર્ગની વાતો પર ચિત્ત લગાવો. બધું પ્રાપ્ત કર્યા પછી સુલેમાને જ્યારે એક નજર આપી, તો યાદ આવ્યું કે મરીને ઉપર જ જવા, તો શું કામ આપણા ધમ પછાડા કરી નાખ્યા? આ તો વ્યર્થ છે. સુલેમાન આપણા માટે એક આદર્શ છે. એ જે આજે આપણને કહે છે કે ભાઈ મેં બધું ભોગવ્યું, પણ મને ખબર પડે કે આ ખોટું છે, તમે ના પાડશો. સુલેમાનના જીવન પરથી એક બાબત આપણને શીખવા મળે છે કે આ પૃથ્વીના માટે આપણી રચના નથી કરી, આ સંસારના માટે આપણી રચના નથી કરી, પરંતુ આપણી રચના શાના માટે કરેલી છે? આકાશી રાજ્ય માટે, અવિનાશીપણા માટે ઈશ્વરે આપણી રચના જે છે એ કરેલી છે. આ પૃથ્વી માટે આપણી રચના નથી કરી. અને યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે 15મો અધ્યાય 19મી કલમ. યોહાન 15:19. જો તમે જગતના હોત જો તમે જગતના હોત, તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, હા, પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે. હાલેલુયા. હાલેલુયા. શું કહે છે પ્રભુ? તમે કઈ ના છો? જગતના જગતના નથી એવું કે છે? રહે છે જગતમાં જ, હે? પણ શું કે તમે જગતના નથી. સૌથી પહેલી બાબત ઈશ્વર આજે આપણને શીખવાડવા માંગે છે સુલેમાનના જીવન પરથી, એ છે કે આ પૃથ્વી, આ સંસાર, આ જગત, જગતના વાનાઓ માટે તમારી રચના નથી. હાલેલુયા. એના માટે ઈશ્વર તમને પૃથ્વી પર જ જન્માયા. પરંતુ ઈશ્વર તમારી રચના એના માટે કરે છે કે તમે અહીંથી પાછા જાઓ અને સ્વર્ગની અંદર પહોંચી જાઓ. એના માટે તમારી રચના કરી છે. બીજી બાબત જે સુલેમાનના જીવન પરથી આપણને શીખવા મળે છે એ છે કે આપણે ક્યાં જવાનું છે? સ્વર્ગમાં. એ આપણું લક્ષ્ય છે. સ્વર્ગમાં જવું એ આપણું લક્ષ્ય છે. તો બીજી બાબત શીખવા મળે છે કે જીવનનું જે લક્ષ્ય છે આપણું, એટલે કે સ્વર્ગમાં જવાનું જે લક્ષ્ય છે એ દેવની સાથે રહીને જ પૂરું થશે. તમે એકલા નહીં પૂરું કરી શકો. બીજી બાબત એ શીખવા મળે છે કે તમારું લક્ષ્ય તમે દેવ વગર પૂરું નહીં કરી શકો. હાલેલુયા. હાલેલુયા. આ લક્ષ્ય દેવ સાથે રહીને જ પૂરું કરાય છે. સુલેમાન રાજાએ બધું જ મેળવ્યું, બધું સુખ જે છે એમણે મેળવ્યું. અને ત્યાર પછી એવું કીધું કે બધું વ્યર્થ, બધું પવનમાં પાછકા ફરવા જેવું છે. એનો મતલબ એવો થયો કે આ બધાની પાછળ દોડવાથી આપણને સ્વર્ગ મળવાનું નથી. એનો મતલબ કે ગમે એટલું સોનું પ્રાપ્ત કરીએ એનાથી આપણે સ્વર્ગ નથી મેળવી શકતા. સુલેમાન રાજાને જેમ ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આપણે જ્ઞાનથી ઈશ્વરના રાજ્યને પ્રાપ્ત નથી કરી શકતા. એટલે કે આપણું જે લક્ષ્ય આવે, આપણે સ્વર્ગમાં જવાનું છે. હાલેલુયા. હાલેલુયા. આપણે સ્વર્ગમાં જવાનું છે. તો એ સ્વર્ગમાં જવાનું જે આપણું લક્ષ્ય છે, એ લક્ષ્ય તમે આ પૃથ્વી પરના કોઈ પણ વાનાથી કે તમારી બુદ્ધિથી કે તમારા જ્ઞાનથી કે તમારા પૈસાથી કે સોના ચાંદીથી તમે સ્વર્ગમાં નથી પહોંચી શકતા. એના માટે તમને ઈશ્વરની જરૂર છે. ઈશ્વર વગર તમે કદી પણ ઉપર સ્વર્ગમાં તમે જઈ શકતા નથી. જ્યારે ફિલિપીનો પત્રની અંદર પાઉલ પ્રેરિત લખે છે, આપણે વાંચીએ ફિલિપીનો પત્ર એનો 3 અધ્યાય તેની 5મી કલમથી લઈને તેની 8મી કલમ સુધી. આઠમે દાડે સુન્નત પામેલો જો પાઉલ પ્રેરિત
એ પોતાની જે લાયકાતો છે સંસારની એ ગણાવે છે. 8મે દાડે સુન્નત પામેલા, એટલે ઈશ્વરે એવી આજ્ઞા આપેલી કે જો નર બાળક જન્મે તો એની સુન્નત બરાબર 8મે દિવસે કરવાની. તો આ લોકો 8મે દિવસે ઘણી વખત સુન્નત નતા પણ કરતા, કોઈ સંજોગો વસાત. પણ આ એવું કે છે પાવર, હું એવો નતો કે જેવા કુટુંબનો નથી, મારે તો બરાબર 8મા દિવસે સુન્નત થયેલી છે, એટલે હું જેવા તેવા કુટુંબ નથી, ઈશ્વરના વચન પ્રમાણે ચાલનાર કુટુંબનો છું. પછી ઇઝરાયલના સંતાનનો, ઇઝરાયલના સંતાનનો છું, બિન્યામીનના કુળનો, બિન્યામીનના કુળનો છું, હિબ્રુઓનો હિબ્રુ, હું હિબ્રુઓનો હિબ્રુ છું, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી એટલે કે હું જાણકાર ને લોકોને શીખવાડનાર છું, ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર, ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર, એટલે કે બીજું કોઈ પંથ શરૂ થયો તો એ લોકોને હેરાન પરેશાન કરતા, પણ આ જ પ્રમાણે ચાલો એવું કહું એવો. પછી નિયમશાસ્ત્રના ન્યાયીપણા સંબંધી નિર્દોષ, જો નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવામાં આવે, ગોતા પકડાણ બલિદાન બધું યોગ્ય સમયમાં આપેલું છે. ત્યારે શું કરવાનું બધું યોગ્ય સમય કરેલું છે. જૂના કરાર પ્રમાણે લોકો એવું કહે કે જૂનો કરાર પાડો ભારે છે, પણ ભાવ એવું કહે કે જૂના કરાર પ્રમાણે જો મારો ન્યાય કરે તો નિર્દોષ થયું છે. જૂના કરારની કંઈક આગળ પાડી હશે, તો કે એના પ્રમાણે મારો ઈશ્વર ન્યાય કરે તો હું નિર્દોષ ઠરું. પછી પણ જે વાના મને લાભકારક હતા જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા, તે મેં ખ્રિસ્તને કારણે હાનિકારક ગણ્યા, અને વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે મારા પ્રભુનું જે જ્ઞાન છે એની શ્રેષ્ઠતાને કારણે હું એ બધાને હાનિ જ ગણું છું. હું મારા જ્ઞાનને તો હાનિ ગણું છું. એને લીધે મેં સગડાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, શું કહે છે આ બધા જ્ઞાન હું કચરો ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. શું લખ્યું? જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. જોશું બોલો? જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. એનો મતલબ પાઉલનું જ્ઞાન, નિયમશાસ્ત્ર પ્રમાણે નિર્દોષતા, એનું ફરોશીપણું, એનું આવેશીપણું, હિબ્રુના હિબ્રુ, 8મા દિવસે સુન્નત, બિન્યામીનનો કુળ કે ઇઝરાયલનો સંતાન, આ બધી લાયકાતોથી આ પાઉલ એ લોકોમાં ભૂલથી જઈ શકે. હાલેલુયા. એનો મતલબ વિચાર કરો કે એ જમાનાનો જે જોરદાર ટીચર હતો ગમાલિયેલ, અત્યારે નહીં કોઈ હાઈ ફાઈ સ્કૂલ હોય, પબ્લિક સ્કૂલ હોય, ઇન્ટરનેશનલ સ્કૂલ હોય, આ મારો છોકરો તો દિલ્હી પબ્લિક સ્કૂલમાં છે, કયું ઉખાડી દે. પણ કહેવાનો મતલબ કે કેવું અંદરથી લાગે છે અહીંયા એ જમાનાનો આ ગમાલેલ એવો કે જેના માટે કે ગમાલેલની પાસે શીખેલો. શું કહે છે પાવડ? ગમાલેલના ચરણોમાં શીખેલો છું. એ જાહેર કરે છે આ બાબત, અને છતાં એ બધું જ્ઞાન એવું કે છે હું કચરો એટલા માટે ગણું છું કે જ્યારે મને ભાન થયું કે આ બધામાંથી એક પણ વસ્તુ મને સ્વર્ગમાં નથી લઈ જવાની. એનો મતલબ શું થયો કે તમે તમારું જ્ઞાન પ્રાપ્ત કરો, તમે તમારી બુદ્ધિથી બાઇબલને સમજો, એ બધાથી તમે ભૂલથી પણ સ્વર્ગમાં નથી જઈ શકવાના. સ્વર્ગમાં જવા માટે એક જ બાબત છે, અને એ છે પ્રભુ. બીજું કોઈ છે કે હું તો આ બધાને કચરો કહું છું. પિત્તરનું જીવન શાનામાં હતું? માછલીમાં હતું. માછલીથી જ વેપાર, રોજ સવાર હોય કે સાંજ હોય શું દેખાય એને? માછલી જ દેખાય. રાત પડે એટલે આખી રાત માછલી જ પકડવાની, સવારે વેચીને આવીને પછી સુઈ જવાનું. ઊંઘમાં પણ એમને સપનું આવે શાનું આવે? માછલી આવે તો બહુ માછલીઓ વેચી. ધ્યાનથી સમજો. પણ પિત્તરે જયારે પ્રભુ મળ્યા ત્યારે માછલીઓ છોડી કે નહીં? કે આ માછલીઓ તેના જીવન નથી, ગમે એટલી પકડું છું પણ આ માછલીથી અનંત જીવન એનાથી, એટલે માછલીઓ જે છે એ છોડી. આ માછલીઓથી મને સ્વર્ગ મળવાનું નથી. કારણ કે પુનર્નયનના પુસ્તકમાં એવું લખેલું છે, પુનર્નયનનું પુસ્તક 10મો અધ્યાય 17મી કલમ. કેમ કે યહોવા તમારો દેવ તે તો દેવોનો દેવ તથા ધણીઓનો ધણી, બહુ ધ્યાનથી સમજો, બહુ જબરદસ્ત દેવ છે. મોટો, હા, પરાક્રમી તથા ભયાનક પરમેશ્વર છે. બહુ ભયાનક પરમેશ્વર છે. તે કોઈની આંખની શરમ રાખતો નથી. હાલેલુયા. હાલેલુયા. તે કોઈની આંખની શરમ રાખતો નથી. એનો મતલબ કે બહુ સુંદર પાત્ર હોય, જબરદસ્ત આજ્ઞા પાલનમાં હોય, અને તમે એનો હાથ પકડીને પ્રભુના ન્યાયસન આગળ ઉભા થઈ જાઓ. પ્રભુ હાની બોલાવે છે, એ હાથ ચાલ, આની કઈ શરમ નહીં. પેલો બી કે ને પ્રભુ લઈ લો ને, આવું તારે કે તારે બી જવું જરૂર નથી. કોઈને આંખની શરમ નહીં.
આપણે તો કદાચ કહીએ કે ભાઈ અમારો ઓળખીતો છે આમ ના કઈ રીતે ફાડીએ, એને ભલામણ કરી છે, પણ પ્રભુ શું કહે છે કે કોઈની આંખની શરમ પડતા અને જો આગળ શું લખેલું છે, તેમ લાંચ પણ લેતો નથી. હા ઈશ્વર લાંચ લેતા હોત ને તો પિતર માછી ગામે લોકો માછલો પણ સ્વર્ગમાં લે. હા સુવાર્તા પ્રચાર તો ભાગા ભાગ કહેવાય, લો માછલો લે લો સ્વર્ગમાં, પણ પ્રભુ તો લાંચ જ નથી લેતા. એટલે લાંચ તો આપણી ચાલવાની નથી. ભાઈ સફાનેના પુસ્તકમાં લખ્યું, સફાનેના પુસ્તક એનો પહેલો અધ્યાય એને 18મી કલમ. સફાન્યા 1 અને 18 રોજ વાંચો ભાઈ. યહોવાના કોપને દિવસે તેમનું સોનું રૂપું તેમને ઉગાડી શકશે નહીં, પણ ઈશ્વરના કોપને સમયે જે દિવસે ઈશ્વર ન્યાય શાસન પ્રગટશે એ દિવસે બાઇબલનો વચ્ચે એવું કહે છે તમારું સોનું રૂપું તમને નહીં બચાવશે. એનો મતલબ ઈશ્વર નાશ નથી. જો કદાચ ઈશ્વર નાશ લેતા હોત તો આપણે છે ને પર સોના ચાંદી પાછળ જ પાકતા, બહુ બધું ભેગું કરો તો પ્રભુ અંદર લઈ લો. એવું નથી, ત્યાં લાંચ ઈશ્વર ચાલતી નથી, પ્રભુ લાંચ લેતા નથી, એટલે તમે તમારા સોના ચાંદીથી બચી શકો. સુલેમાનના જીવનથી આ તો શીખવા પડે છે. ઢગલો સોનું પથ્થર તોડે થઈ ગયું, એટલું ભેગું કર્યું, પણ શું ચાલતો યાર આમને બચાવી જ નહીં શકતું તો કામનું શું? આમને સ્વર્ગમાં જ નથી લઈ જતું તો કામનું શું? સ્વર્ગમાં જવાનું જે તમારું લક્ષ્ય છે એ ફક્ત દેવ સાથે લઈને જ પૂરું કરાશે. પાઉલ કહે છે મેં બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, ગમાલેલ પાસે પ્રાપ્ત કર્યું, હિબ્રુઓ 8મે દાડે સુમર પામે. આ બધું કચરો છે, કેમ કે આના દ્વારા તું જતો નહીં સ્વર્ગમાં. તમે સારામાં સારી બાઇબલ કોલેજનું શિક્ષણ લેવાનું, પણ તમે નહીં જઈ શકો. ઘણી વખત જ્યારે આ મંડળીની વાત નીકળે ને ત્યારે મને બહુ આશ્ચર્ય થાય. પ્રભુ પિત્તરે વાત કે પિત્તર તારી પર હું મારી મંડળી બાંધીશ. એમણે કઈ મંડળી બાંધવાની? એમણે એવું કીધું કે મેથોડિસ્ટ મંડળી બાંધીશ, એમણે એવું કીધું કેથલિક મંડળી બાંધીશ, અરે એમણે એવું બી કીધું પેન્ટેકોસ્ટલ મંડળી બાંધીશ. છતાં જો જે મંડળીમાં જો બાઇબલમાં છે જ નહીં કોઈ મંડળી. ના મેથોડિસ્ટને બચાવશે, ના પેન્ટેકોસ્ટલ બચાવશે, કોઈ જ નહીં. અને ભૂલથી બી પ્રભુ પાસે જઈને કીધું ને કે મેથોડિસ્ટમાં કે પેન્ટેકોસ્ટ તો પહેલા જ લાત પાડી પકડાશે. એ કે મારી મંડળી તો અમારી છે જ નહીં. ઈશ્વરની મંડળી આખી અલગ છે, એનું કોઈ નામ નથી. હા ને, આ તમે કોઈ બનાવો, કોલગેટ વાળો લખે કે શું પ્રોડક્શન બાય કોલગેટ, પ્રભુ કોઈ ગુલાબ પર લખ્યું કે મારા વધારા બનેલું છે, તમે તાકાત તો બનાવો ને. આ તો બીજા કોપી ના કરે ને, એટલે કોલગેટ વાળો લખે કે મેન્યુફેક્ચર બાય, તો પોતાનું નામ લખે, બીજા લોકો લખે. બધા તમારા સુખ સુવિધાના સાધનો છે એની પર એ પ્રોડ્યુસર જે પ્રોડક્શન જેને કર્યું ને એનું નામ હોય, મેન્યુફેક્ચરનું નામ હોય, કંપનીનું નામ હોય. અને એના જેવું તમે બનાવો છો તો પાછળ લાયસન્સ મેળવેલું હોય, એટલે તમે એના જેવી કોપી ના કરી શકો. એ લોકોને બીક છે, કોઈ કોપી કરી શકે. પ્રભુને બીક ખરી? એટલે કે તમે તાકાત બનાવજો, બીજું પૃથ્વી બનાવજો, બીજો ચંદ્ર બનાવો, બીજો સૂરજ બનાવો ને, છે પણ આમ તાકાત. એટલે પ્રભુએ જે મંડળી બનાવે છે એનું કોઈ નામ એટલા માટે જ તમે તાકાત તો મારા જેવું બનાવી દે, ખરું જાઓ બનાવી શકે કોઈ. એટલે કોઈ બી મંડળી જે છે એ પ્રભુની બનાવેલી મંડળી જેવી નથી. એટલે આપણે પ્રભુની મંડળીમાં નામ હશે ને, પિત્તરવાળી મંડળીમાં કંઈક એવું રજીસ્ટર છે, જીવનનું પુસ્તક એ જ છે, એમાં નામ હશે ને તો તમે જશો. બાકી યુટ્યુબમાં તો 10 મંડળીમાં નામ લખાઈને જાઓ અને ભલામણ પત્રો લઈ જાઓ. એટલે સ્વર્ગમાં જવા માટે ફક્ત પ્રભુ જ છે, તો જ આપણું લક્ષ્ય પૂરું થશે. બાકી આપણા પૃથ્વી પર ગમે એટલી વસ્તુ પ્રાપ્ત કરીને આપણે સ્વર્ગમાં નથી. આ સુલેમાનના જીવન પરથી આપણને બીજી બાબત શીખવા મળે છે. ત્રીજી બાબત છે, તમે ગમે એટલા મજબૂત હો તો પણ તમે પડી શકો છો. સુલેમાનના જીવન પરથી આ ત્રીજી બાબત એ શીખવા મળે છે. સુલેમાનના દર્શનમાં પ્રભુ કીધું હું તારે શું છું? એમણે વિવેક બુદ્ધિ માંગી, બોલ એમને મળી નહીં. આ લોકો જુઓ છે એવા સપના નથી, આ તો સ્વપ્નની અંદર હકીકત નથી, સ્વપ્નની અંદર ખરેખર અનુભવ.
કે ના પ્રભુ છે, પ્રભુની સામે હું બેઠો છું, પ્રભુએ મને પૂછ્યું અને મેં માગ્યું અને મને મળ્યું. આ કોઈ સપનું એવું નથી કે જેવું તમારે આખું બધું અદ્રશ્ય થઈ જાય એવું સપનું નહીં. આ તો ખરેખર સપનાની અંદર જે ઘટના છે હકીકતમાં બની ગઈ. આ વિચાર કરો કે આ સુલેમાન જેવા તેવા વ્યક્તિત્વ છે. ઈશ્વરના ભવ્ય પ્રદર્શન થયા. એ સિવાય ઈશ્વરે ઘણી વખત આ સુલેમાન સાથે વાત કરી. એવું જ્ઞાન આપ્યું સુલેમાનને કે એવું જ્ઞાન અત્યાર સુધી બીજા કોઈને નથી મળ્યું અને એની પહેલા પણ કોઈ નથી. ડહાપણ પણ એટલું, દરેક બાબતનું એમની પાસે જ્ઞાન, દ્રવ્ય પણ એટલું બધું. વિચાર કરો શું આવો માણસ એ પડે. બાઇબલ કહે છે કે એની સ્ત્રીઓએ એનું મન યહોવા તરફથી ફેરવી નાખ્યું અને મૂર્તિ પૂજા. ગમે એટલો માણસ ઈશ્વર દર્શન પામેલો હોય, દ્રઢ હોય, મજબૂત હોય, છતાં એની પડવાની સંભાવના છે. એવું નહીં કે બધા જ પડે, પણ એની પડવાની સંભાવના એ છે અને છે. પહેલો તિમોથી પહેલો અધ્યાય 19:20 વાંચું નથી આપણે ઘણી વખત વાંચે છે. પણ ત્યાં એલેક્ઝાન્ડરના હુમલા વિશે વાત કરી. બોલો, પાઉલ જોડે રહેનારા લોકો ના પડ્યા લોકો, હે ને? વિશ્વાસ છોડી દીધો લોકો. બીજો તિમોથી 4:10 દેમાસ વિશે લખેલું કે હાલના જગત પર પ્રેમ રાખીને મને છોડી દીધો. પાઉલ પ્રેમ જોડે રહેનારા લોકો પણ શું એ લોકો ના પડ્યા. અને માથલી સુવાર્તામાં લખેલું 24મો અધ્યાય અને 24મી કલમ, માથલી 24 અને 24. કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે ને એવો મોટો ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. પસંદ કરેલા કોણ? જે લોકો પવિત્ર આત્માથી ભરપૂર છે ને એવા લોકોની વાત કરે છે. વિચાર કરો, એવા લોકો પણ ભણવાઈ જાય એટલે કોઈની પણ પડવાની સંભાવના છે. જો સુલેમાન પડ્યા તો કોઈ પણ વ્યક્તિ પડી શકે છે. એટલે પહેલા કોરિન્થીમાં લખેલું છે તેમ 10મો અધ્યાય 12મી કલમ. માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે છે તે પોતે ન પડે માટે સાવચેત રહે. શું કહે છે? પોતાને સ્થિર ઉભો ધારે છે. તો તારે નવો તો 10 વર્ષથી વિશ્વાસ ના ચાલે. તમે 10 વર્ષ તો 100 વર્ષથી વિશ્વાસ પડવાની સંભાવના છે. તમે આકાશમાંથી આગ પાડી શકતા હોય પણ પડવાની સંભાવના છે. તમે ગમે એટલા મજબૂત હોવ એવું નથી કે તમે પડશો જ, પણ પડવાની સંભાવના ખરી. આપણે પડવાનું નથી, પરંતુ પડવાની સંભાવના જે છે એ દરેકના જીવનની અંદર એ રહેલો છે. અને માટે આપણે પોતાની ઉપર કદી ભરોસો રાખવો નહીં. પરંતુ ફિલિપીના પત્રમાં લખેલું છે તેનો 4થો અધ્યાય 13મી કલમ, ફિલિપી 4:13. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું. પોતાની પર આધાર રાખ્યો તો પડવાની સંભાવના છે. આપણે ગમે એટલા જૂના વિશ્વાસ હોય, ગમે એટલા વરદાનો કૃપાદાનો પ્રાપ્ત કરેલા લોકો હોય, પવિત્ર આત્માની ગમે એટલી આપણે માત્રા પ્રાપ્ત કરેલી હોય, પ્રભુ ધ્યાનથી સમજો પડવાની સંભાવના પૂરી છે. જો સુલેમાન પડી શકે છે તો આપણે પડી શકે છે. માટે આપણા દર્શાની પર જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી સગળું કરી શકીએ છીએ. આપણે એમની પર પવિત્ર આત્મા પર આધાર અને ભરોસો રાખવાની. અને બીજી બાબત કે પ્રેતના કૃત્યો તેનો બીજો અધ્યાય એની 42મી કલમ. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, પ્રેતના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. નહીં પડવા માટે આ જરૂરી છે. સતત સંગત, સતત ઘણું ભોજન, સતત પ્રેરિતોનો બોધ, સતત આ આત્મિક સંગતની આપણને જરૂર છે. તો આપણે પડતા અટકી શકીએ. બાકી આપણે એવું માને કે હવે બહુ થયું અને બહુ જૂનો વિશ્વાસી અને બહુ બધા વચનો આવડી ગયા તો એનાથી નહીં પડે એવું નથી. પડવાની સંભાવના પૂરેપૂરી છે. સુલેમાનના જીવન પરથી આ ત્રીજી બાબત આપણને શીખવા મળે છે કે આપણે પડી શકીએ છીએ. માટે આપણો આધાર શું હોવો જોઈએ? ફક્ત અને ફક્ત ઈશ્વર. અને ચોથી બાબત જે સુલેમાનના જીવન પરથી આપણને શીખવા મળે છે એ છે કે દેવનું ભય રાખો, દેવની બીક રાખો. ચોથી બાબત અને આજના માટે છેલ્લી બાબત કે જે
સુલેમાનના જીવન પરથી આપણને શીખવા મળે છે એ તો છે કે દેવની બીક રાખવી. સુલેમાન રાજા પડ્યા ખરા, પરંતુ પાછા ઊભા થયા. ઊભા થઈને એમણે નીતિ વચન લખ્યું. ઊભા થયા પછી એમણે ગીતોનું ગીત લખ્યું. ઊભા થયા પછી એમણે આ સભા શિક્ષકનું પુસ્તક લખ્યું. અને સભા શિક્ષકનું પુસ્તક તમે સર્વથી વાંચો, બહુ સરસ લખ્યું છે. અને એમાં છેલ્લો જે અધ્યાય છે 12મો અધ્યાય, અને છેલ્લો જે અધ્યાય છે એના છેલ્લી કલમોની અંદર આપણે વાંચીએ સભા શિક્ષકનું પુસ્તક, એનો 12મો અધ્યાય, એ 13મી કલમ પર વાંચો. વાતનું પરિણામ આપણે સાંભળીએ. જો આખું બધું સમજાયા પછી, આખો નિચોડ નાખ્યા પછી એવું કહે છે કે આ બધાનું પરિણામ વાંચો તે આ છે, હા, દેવનો ભય રાખ. દેવનું બહુ બધું શીખવાડે. બધું આ ના કરો, પેલું ના કરો, આ કરો ને પેલું ને બધું વ્યર્થ છે, ફોનમાં બાચકા ભરવા, બધું કીધું. અને કે આ બધાનો નિચોડ શું હોય, આ બધામાંથી બચવા માટે શું કરવાનું? તો કંઈક દેવની બીક રાખો. વાંચો ફરીથી 13મી કલમ. વાતનું પરિણામ આપણે સાંભળીએ. તે આ છે, દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. હાલેલુયા. જો છેલ્લા કીધું કે ભાઈ વાત પૂરી કરો. જો તમારે સ્વર્ગમાં જવું હોય તો સુલેમાન રાજાના જીવન પરથી આ ચોખ્ખી અને અત્યારે છેલ્લી બાબત જે આપણા માટે શીખવા માટે છે એ તો એ છે કે દેવની બીક રાખી. 14મી કલમમાં છે, કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુદ્ધા દરેક કામનો દેવ ન્યાય કરશે. હા, એ તો બધો ન્યાય કરવાનો છે. હાલેલુયા. અને માટે શું કરો? દેવની બીક રાખો. યુસુફની સામે પોટીફારની પત્ની આવશે, પણ કોની બીક છે? પોટીફારની બીક નથી, એની પત્નીની બીક નથી, જેલની બીક નથી, પણ કોની બીક છે? લોકોને જે વાત કરે છે મારા પ્રભુની બીક કરે છે. અને પ્રભુની બીકને કારણે એ કોઈ ખોટું કૃત્ય કરતા નથી. ભલે જેલમાં ગયા, કોઈ વાત જેને જે વાત કરવી તે કરે. એમણે કહ્યું એવું ચાલ લોકો મારી કેવી વાતો કરશે, જેને જે માનો એ માને. મને તો પ્રભુની બીક લાગી છે, પ્રભુને ખબર હોય છે કે હું નિર્દોષ છું. બસ વાત ખરાશ. અને યુસુફને બહુ ધ્યાનથી સમજો કે ઈશ્વરની બીક હતી, માટે વ્યભિચારથી એ દૂર રહ્યા. દાનિયેલ એ કહે છે કે રાજાનો ખોરાક મારાથી દૂર રાખો. આ ખોરાક નહીં, એટલે કોની બીક લાગે છે? પેલા લોકો સમજો બિંદાસ વાત કરશે, આ નહીં ખાવું, અમારે નથી ખાવું. એટલે એમની બીક જે છે ને ઈશ્વર ના ખવાય મારાથી. ઈશ્વરની બીક લાગે છે. જ્યારે એવો કાયદો નીકળ્યો કે ફક્ત રાજાની જ પૂજા કરે 30 દિવસ સુધી, બીજા કોઈ નહીં, ત્યારે દાનિયેલને કોની બીક લાગતી હતી? ઈશ્વરની બીક લાગતી હતી. અને એટલે એ દાનિયેલ જે છે એ પોતાની બારી જે યરુશલેમ તરફ ખુલતી હતી એને ખોલીને દિવસમાં અગાઉ કરતા હતા એમ 3 વખત પ્રાર્થના જ કરી. કોઈનાથી બીજા પણ કોનાથી બીક લાગતી હતી? ઈશ્વરથી. આ તો કરણી પ્રમાણે બદલાવનારી છે. એવા કોઈ મારે કામ જ નથી. અને બહુ ધ્યાનથી સમજો. હારૂન રાજાને જ્યારે સપના આવ્યું ત્યારે મિસ્રમાંથી કોઈ એક પણ એવો હતો કે જે સપનાનો અર્થ બતાવતો. કોઈનામાં હતું એવું જ્ઞાન? કોઈનામાં એવું જ્ઞાન જે છે એ હતું નહીં. પરંતુ બાઇબલનું વચન એવું કહે છે કેમ દેવની બીક રાખવી. અને નિત્ય વચનના પુસ્તકમાં લખેલું છે તેનો 1લો અધ્યાય 7મી કલમ. યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. હાલેલુયા. યહોવાનો ભય શું છે? વિદ્યાનો આરંભ છે. બુદ્ધિનો આરંભ છે, વિદ્યાનો આરંભ છે. હા, મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે. પછી 9મા અધ્યાય 10મી કલમમાં છે, યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે. હા, ઈશ્વરનો ભય માનવો એ તો જ્ઞાનનો આરંભ છે. અને 111મો અધ્યાય 10મી કલમ. યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે. હાલેલુયા. જો અલગ અલગ જગ્યાએ આપણે વાંચો. યહોવાનો ભય કે શું છે? બુદ્ધિનો ભય. આરંભ છે. ઈશ્વરની બીક રાખી. યુસુફ કોની બીક રાખતા હતા? દેવની બીક રાખતા હતા. તો વિચાર કરો કે આખા મિસ્રમાં એમના જેવું કોઈ જ્ઞાની હતું? એમના જેવું કોઈ જ્ઞાની હતું? કોઈ નહીં. દાનિયેલ એ ઈશ્વરની બીક રાખતા હતા.
તો આખા બાબેલ પ્રાંતની અંદર ધાન્ય જો કોઈ જ્ઞાની મળે. હાલેલુયા. હાલેલુયા. વિચાર કરો કે તમે જો ઈશ્વરનો ભય રાખો ને તો દુનિયાના હજારો લાખો કરોડો પાસ્ટરો ભેગા થશે ને એનાથી તમારું જ્ઞાન સંપૂર્ણ થશે. જો તમે ઈશ્વરની ભીખ રાખો. આખા મિસર દેશની અંદર યુસફ જેવું કોઈ જ્ઞાની નથી. તમે એનું ભણતર તો જુઓ શું હતું. 17 વર્ષથી લઈને 30 વર્ષ સુધી જેલમાં કાઢ્યા. દાનીનું ભણતર શું 15 વર્ષના ત્યારથી ગુલામીમાં ગયા. શું ભણ્યા? પણ જ્ઞાન કેમ? કારણ કે ઈશ્વર સુલેમાન જીવન પર ધ્યાન દીધું. સુલેમાન છેલ્લે આ જ વસ્તુ કહી થઈ કે ભાઈ આ જે વાતો મેં કરી એનું નિચોડ એક જ છે કે ઈશ્વર તમને કરેલી પ્રમાણે બધું આપશે. માટે તમે ઈશ્વરની ભીખ રાખો. હાલેલુયા. સુલેમાન રાજા પરથી કેટલી વાતો શીખવા મળી આપણને? કેટલા જણ શીખ્યા? હાથ તો ઊંચો કરો. કેટલા જણ શીખ્યા ખબર પડે મને? નથી શીખ્યા? ભાઈ જે હાથ ઊંચો કરતા નથી શીખ્યા છો તો હાથ ઊંચો રાખો. ભાઈ ગભરે પૂર જાય છે. હાથ ઊંચો કરે નીચે તમે નોટો છોડો. પહેલું શું હતું? ચાલો પહેલું શું શીખ્યા? બોલો બોલો જોશી બોલો. પરમેશ્વરે આપણા શરીરની રચના વાંચીને નહીં હજુ હમણાં જ શીખ્યા છે તો ચાલી જ રહ્યું છે. બીજી બાબત બધા ખાલી મારે સમજો કે તમને ખબર પડે આજુબાજુ નીચે ના જતા. હા શું લખશું? હા પણ શું પણ એમને દરેક વસ્તુ મળી છતાં પણ એમને એવું વગર શક્ય નથી. ત્રીજી બાબત શું શીખ્યા? ત્રીજી બાબત આત્મિક જીવનમાં ગમે તેટલા મજબૂત પડી શકે. તોય પડે છે. ચોથી બાબત એ તો હમણાં જ છે એટલે હાલેલુયા. હાલેલુયા. કાલે એક નવા ફેમિલી અંદર મીટિંગ છે. તે મારી ઇજ્જત રાખજો. પૂછીશ આ 4 બાબત. હાલેલુયા. હાલેલુયા. આવો આપણે આપણા આંખોને બંધ કરીએ. આપણા મસ્તકો શિવતાજીની હજુરમાં નમાય કે જે આપણા અદભુત પવિત્ર ઈશ્વર છે. આપણા પુષ્કળ પણ આ સમય છે કે આપણે આપણી જાતને આપણે વિચારીએ. આપણી જાતની આપણે પરીક્ષા કરીએ. સુલેમાન રાજા જેમણે આ દુનિયાનું બધું સુખ ભેગું કર્યું, ધન ભેગું કર્યું, પરંતુ અનુભવ કેમને કીધું આ બધું વ્યર્થ છે. બોલો જેનું પાકું કરાય શું આપણે પણ એ સુલેમાનની જેમ ફરીને એકવાર એની પાસે દોડીને અને પછી પસ્તાઈને પછી શીખવાનું છું કે સુલેમાને કોઈ વાતમાંથી ભરપૂર કરીને જે આપણને શીખવાડે એ આપણે શીખીએ. પછી કે તમારા હાથમાં છે. 4 બાબતો શીખ્યા. એને માનવું નહીં માનવું તમે એના માટે અસર જો માનશો તો કોઈ તાકાત નથી કે તમે સ્વર્ગમાં જતા રહો. અને જો નહીં માનો તો કોઈ તાકાત નથી કે તમે સ્વર્ગમાં લઈ જશો. માટે આપણે ઈશ્વર વચન કહે છે કે આપણે વચનના પાઠ આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તી આપણા દરેક